નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે પ્રકરણ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ એ જોઈ રહ્યા છે. એની સ્ટોરીની પૂરી કરી. હવે આપણે તો કે વોકેબ્યુલરીમાં ક્વેશ્ચન નંબર 2 છે. ફર્સ્ટ હતો એન્ટોનિયમને સિનોનિમ્સ, એમાંથી શોધવાના હતા, તે આપણે કમ્પ્લીટ કર્યું. હવે છે Vocabulary 2. Fill in the gaps with the correct form of the word in bold print. શું કીધું કે બોલ્ડ પ્રિન્ટમાં આપેલા છે એના તો કે કરેક્ટ વર્ડ દ્વારા એ તમારે ફિલ કરવાનું છે, એટલે કે પૂર્ણ કરવાનું છે. ડાર્કમાં જે છે ને એ એમાં સેમ્પલનું તમને આપ્યું છે. જો સેમ્પલ માટે એક ડિસાઇડ એટલે શું થાય? નક્કી કરવું થાય ને. હવે એનું શું થાય તો કે ડિસિઝન, નિર્ણાયક ને એવું બધું. ખાલી જગ્યામાં વાક્ય વાંચીને તમે એમાં શું મૂકી શકશો એ લખવાનું. એમાં એવું છે કે વી મસ્ટ કમ ટુ એ બ્લેન્ક વેરી સૂન એઝ વી આર રનિંગ શોર્ટ ટાઈમ. એટલે કે અમે કમ ટુ આવ્યા છે એના ઉપર, તો કે ડિસિઝન એટલે કે નિર્ણય ઉપર આવ્યા, એવું થાય ને કે અમે નિર્ણય ઉપર આવ્યા, એટલે અહીંયા શું આવ્યું? ડિસિઝન. પછી વી બીટ ધેમ ડિસિઝિવલી, કે અમે તેમને નિર્ણાયક જાહેર કરીએ. વી વન 7, અમે 7 જીત્યા એમ. પછી મનન કેન નેવર મેકઅપ હિઝ માઇન્ડ, કે એનું પોતાની જાતે નિર્ણય છે એના મગજ ઉપર ભરોસો નથી રાખતો. હી ઇઝ વેરી ઇનડિસિસિવ, તે ખૂબ જ ઇનડિસિસિવ એટલે કેવો છે તો કે અનિર્ણાયક છે. હવે એ પ્રમાણે તમને આપ્યા છે, આપણે બનાવવાના છે. રીસાઇડ, હવે પેલું તો છે રીસાઇડ એટલે શું થાય તો કે રહેવું. રીસાઇડ એટલે શું થાય? રહેવું. તો મિસ્ટર એમજી પાઠક ઇઝ બ્લેન્ક ઓફ શાસ્ત્રીનગર એરિયા, એટલે કે શાસ્ત્રીનગર એરિયામાં રહે છે એમ લખવું હોય તો શું આવે તો કે રેસિડન્ટ. RESIDENT, કે મિસ્ટર પાઠક છે તે રેસિડન્ટ છે. RESIDENT, શું હશે તો કે રેસિડન્ટ. હવે બીજું છે ધ પોલીસ ઇન્ક્વાયર્ડ ઓફ હિઝ બ્લેન્ક, કરીને પછી શું છે તો કે દિલ્હી, કે પોલીસ છે એને ઇન્ક્વાયરી કરી. ધ પોલીસ ઇન્ક્વાયર્ડ ઓફ હિઝ બ્લેન્ક ઇન દિલ્હી, એટલે કે આ શેની ઇન્ક્વાયરી પોલીસ કરતા હોય તો કે આપણા ઘરની, રહેણાંકની એટલે રહેઠાણની. રેસિડન્સી, અહીંયા તમારે શું આવશે તો કે રેસિડેન્સી. RESIDENCY, રેસિડેન્સી નો સ્પેલિંગ. હવે આગળ જ લખીશ ખાલી જગ્યા એટલે તમને સમજાય. પછી યુ કેન નોટ હેવ એ રેશન કાર્ડ ઓફ ધીસ સિટી એઝ યુ આર બ્લેન્ક ઓફ ધીસ સિટી, કે તમે આ શહેરના રહેવાસી છો તો પણ તમારી પાસે રેશન કાર્ડ નથી, એટલે શું આવે? તમે અહીંના રહેવાસી નથી, એટલે શું આવે તો કે નોન રેસિડન્ટ, એટલે અહીંના રહેવાસી નથી. નોન રેસિડન્ટ. ઓલામાં તો ઇનડિસિસિવ, આમાં નોન રેસિડન્ટ. બીજું છે સ્ટ્રોંગ, એટલે આપણે શું થાય? મજબૂતાઈ, તાકાત થાય ને સ્ટ્રોંગ એટલે. તો કે યુ મસ્ટ બ્લેન્ક યોર બોડી ટુ ફેસ સચ હાર્ડશિપ એઝ યુ આર ગોઈંગ ટુ જોઈન અવર આર્મી ધ નેક્સ્ટ ડે. તમારે તમારા બોડીને કેવી તો કે સ્ટ્રેન્થેન, મજબૂત બનાવવી જોઈએ. સ્ટ્રોંગ, સ્ટ્રેન્થેન, REN
મજબૂત બનાવવી જોઈએ. બોડી માટે છે એટલે મજબૂત. પછી બીજું છે ધ બ્લેન્ક ઓફ અવર ફાધર ઓફ નેશન એટલે શું? તો કે સ્ટ્રેન્થ. ધ ઇનર સ્ટ્રેન્થ હે એટલે કે અંદર આપણી શક્તિ જે આંતરિક શક્તિઓ STRENGTH આંતરિક શક્તિ માટે આપણે સ્ટ્રેન્થ વર્ડ વાપરીએ. ગાંધીજી મેડ ધ બ્રિટિશ ઇઝ ક્વાઇટ ઇન્ડિયા કે આંતરિક શક્તિને લીધે ગાંધીજીએ પોતાની અંદરની મજબૂતાઈને લઈને બ્રિટિશોને કાઢ્યા હતા. ભીમ ગેવ સચ એ સ્ટ્રોંગ આવશે. એમાં શું? સ્ટ્રોંગ બ્લો ઓફ હિઝ મેસ ઓન દુર્યોધન થાય that he was injured કે બ્લો એટલે કે આમ ફટકારી જોરથી મજબૂતાઈથી દુર્યોધનને સાથળે એને માર્યું એટલે તે ઘવાયું એમ. થર્ડ છે કન્સ્ટ્રક્ટર એટલે કન્સ્ટ્રક્ટર એટલે આપણને ખબર છે શું થાય? બાંધવું થાય ને, બાંધકામ માટે એમ. તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઇઝ વન ઓફ ધ કન્સ્ટ્રક્ટર્સ. વ્યક્તિ વિશે વાત કરી એટલે કન્સ્ટ્રક્ટર્સ. of the constitution of our country. Students should be given blank education rather than theoretical. કે વિદ્યાર્થીઓને કન્સ્ટ્રક્ટિવ એટલે કે રચનાત્મક, થિયરિકલ ને બદલે રચનાત્મક એટલે આપણે કહી શકીએ કે પ્રાયોગિક. કન્સ્ટ્રક્ટિવ છે તે ભણતર આપવું જોઈએ પ્રાયોગિક, થિયરિકલ ને બદલે. પછી ધ બ્લેન્ક ઓફ ધ તાજમહેલ બિગન ઇન 1632 બાય શાહજહાં એટ આગ્રા. ધ કન્સ્ટ્રક્શન આવશે ને બાંધકામ કે તાજમહેલનું બાંધકામ છે 1632 કે 1632 શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું. હવે છે પાવર. પાવર એટલે શું થાય? શક્તિ થાય ને, આપણે કહી શકીએ. તો કે ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ઇટ્સ બેસ્ટ પાવર ફોર વુમન. આપણે ઇમ્પાવરમેન્ટ કહીએ ને, સ્ત્રી સશક્તિકરણ, ઇમ્પાવરમેન્ટ. ઇન એવરી વોક ઓફ લાઈન કે આપણી સરકાર છે એ તો કે સ્ત્રી સશક્તિકરણ માટે તો કે ખૂબ સારી એવી મહેનત કરી લે છે. પછી ડોન્ટ યુ થિંક ધેટ ઇન્ડિયા નીડ સમ બ્લેન્ક લીડર્સ લાઈક સરદાર પટેલ. એટલે પાવરફુલ આવે ને કે ઇન્ડિયાને જરૂર છે કેવા? તો કે પાવરફુલ નેતાની, શક્તિશાળી. The new law of RTI blanks us to get any information. તો કે empower સશક્તિકરણ કે નવો RTI નો નિયમ છે આપણને તો કે સારી એવી માહિતી આપે છે. હવે અહીંયા બીજું આપ્યું છે, આખું તમારી રીતે બધા વાક્ય બનાવવાના છે કે ઇન્ફોર્મ એટલે શું થાય? તો કે માહિતી થાય. ઇન્ફોર્મ એટલે જાણ કરવું અથવા જાણ કરવી. ડાયરેક્ટ એટલે શું થાય? તો કે સીધું. ઇન્ફોર ઉપરથી ઇન્ફોર્મેશન થાય, પછી ડાયરેક્ટ ઉપરથી ડાયરેક્શન, પછી ડાયરેક્ટ એટલે સીધું, પછી એના ઉપરથી આપણે ઇનડાયરેક્ટ એમ કરીને વાક્ય બનાવી શકીએ ને. પછી બ્યુટી એટલે સુંદર, પછી બ્યુટીફુલ એટલે સુંદરતા, અનબ્યુટી એટલે કદરૂપતા. એવા તમે વાક્ય બનાવી શકો. હવે વોકેબ્યુલરી 3 છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ સિલેક્ટિંગ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ કે બ્રેકેટમાં આપેલા યોગ્ય વિકલ્પો વડે ખાલી જગ્યા પૂરો. એમ કીધું આરઝુ વોન્ટેડ અ જોબ ઓફ એન ઓફિસ સો સી બ્લેન્ક ફોર ધ જોબ. એને નોકરી જોતી હતી એટલે શું? નોકરી માટે અપ્લાય કરે ને, અપ્લાયડ એટલે શું થાય? તો કે અરજી કરી. કંઈ કામ તો નોકરી માટે કરે ને. સેકન્ડ છે અવર સોસાયટી બ્લેન્ક રૂપિયા 3,50,000
45,000 ફોર રિલીફ ફંડ એટલે શું આવે તો કે અવર સોસાયટી પુલ્ડ ઇન એટલે એકઠું કર્યું રિલીફ ફંડ માટે, ગેવ ના આવે. આનંદનગર હેઝ નો ઇલેક્ટ્રિસિટી સો CEB ઇઝ ગોઈંગ ટુ એસ્ટાબ્લિશ બ્લેન્ક ધેર. શું આવે તો કે મિની ગ્રીડ, GRID ગ્રીડ નો સ્પેલિંગ, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. તો લોક સંસાર બ્લેન્ક એ ન્યૂ સ્કીમ ઓફ લેટર એટલે શું આવે તો કે જાહેર ન કરે, શું કરે લોન્ચ કરે. એને શું કહેવાય લોન્ચ કર્યું કહેવાય ને કે નવું, એની જાહેરાત કરી ન કહેવાય. હવે વોકેબ્યુલરી ફોર છે મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ પ્લેસિંગ ધ પ્રોપર વર્ડ એટ ધ પ્રોપર પ્લેસ. કે અહીંયા શું તો કે મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે કે અહીંયા બ્રેકેટમાં આપ્યા છે એમાં તો કે પ્રોપર વર્ડ તમારે પ્રોપર જગ્યામાં વાક્યમાં ક્યાં તમે એ વર્ડ મૂકશો તો એ વ્યવસ્થિત પ્રોપર વાક્ય બનશે એમ. તો ફર્સ્ટ છે ધ પીપલ ઓફ ભાવનગર હેવ ધ ડિમાન્ડ ફોર ભાવનગર તારાપુર રેલવે લાઇન ફોર ધ મેની યર્સ. કે લોકોની તો કે ડિમાન્ડ હતી ઘણા વર્ષો. જો હજી વાક્ય રચના ભાવનગર હેવ પછી કોઈ દિવસ ધ ડિમાન્ડ આવે નહીં. ઇન્ક્રીઝડ એટલે વધારવું ને રેઝડ આવશે એટલે શું થશે હેવ રેઝડ આની વચ્ચે આવશે, કારણ કે હેવ હેઝ કે હેડ હોય પછી V3 આવે, ધ ડિમાન્ડ આવે નહીં. બીજું છે અવર ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ અ સ્કીમ ઓફ ગિવિંગ બલ્બ ટુ ધ પીપલ. ગિવિંગ કયા બલ્બ આવશે આની વચ્ચે આવશે ને બલ્બ, પણ ક્યાં તો કે LED કે CLF એમ. તો અહીંયા ગિવિંગની વચ્ચે આવશે. બલ્બના પ્રકાર છે આપણી સરકારે કયા બલ્બ આપ્યા છે LED બલ્બ આવે છે ને ઓલું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વાળું, ક્યાં તમે એ શબ્દ મૂકશો એ જોવાનું છે. પછી વેરી સૂન ગુજરાત ગવર્મેન્ટ અબાઉટ 45,000 પર્સન ઇન વેરિયસ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ્સ. તો કે વેરી સૂન ખૂબ જ નજીકના સમયગાળામાં ગુજરાત ગવર્મેન્ટ ડાયરેક્ટ અબાઉટ છે તો શું આવશે તો કે ગુજરાત ગવર્મેન્ટ વિલ રિક્રુટ નો મીનિંગ થાય ભરતી. કે ખૂબ જ નજીકના સમયગાળામાં ભારત સરકાર છે 45,000 લોકોની અલગ અલગ જગ્યાએ ભરતી કરવાની છે. એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ. ગુજરાત ગવર્મેન્ટ ડાયરેક્ટ અબાઉટ નો આવે, શું આવે તો કે વર્બ આવે ને વચ્ચે અહીંયા વાક્યમાં. ચોથું છે ઇન ગુજરાત એટલે ગુજરાતમાં વી ફેસ ધ સન ડ્યુરિંગ મે એન્ડ જૂન. ખાલી સન એવું થાય કે ઇન ગુજરાત વી ફેસ ધ સન ડ્યુરિંગ મે એન્ડ જૂન. કે ગુજરાતમાં આપણે સૂર્યને ફેસ એટલે સામનો કરીએ છીએ, મે ને જૂનમાં ખાલી સૂર્યનો મે ને જૂનમાં જ સામનો કરીએ છીએ. તો શું આવે અહીંયા સન પછી અહીંયા આવશે ને સન ધ સ્કોર્ચિંગ ઓફ સન પેલા આવશે, ધ પછી આવશે ધ સ્કોર્ચિંગ ઓફ સન કે સૂર્યના બળબડતા તડકાનો ખૂબ તડકાનો આપણે મે અને જૂનમાં સામનો કરીએ છીએ. તો અહીંયા વોકેબ્યુલરી 5 છે 4 છે એ આપણે શું થાય છે તો કે પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે ટ્રુ ફોલ્સ છે એ જોઈશું. તો આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.